નમસ્કાર મિત્રો, હું સગુણા સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આ વિડીયો પ્રશાંતભાઈની રિક્વેસ્ટ પર છે। પ્રશાંતભાઈએ કોમેન્ટમાં કહ્યું હતું કે લઘુ શોધ નિબંધ કેવી રીતે બનાવવો તેમજ તેની માટે કયા વિષયની પસંદગી કરવી તેના વિશે માહિતી આપવા વિનંતી। આ એમની કોમેન્ટ છે। તો આજનો આ લેક્ચર દ્વારા હું એમને તેના વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કરું છું। આશા રાખું છું કે તેમને આ વિડીયોથી થોડી ઘણી મદદ મળી રહેશે। તો ચલો મિત્રો શરૂ કરીએ। લઘુશોધ નિબંધ વિશે સમજતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે સંશોધન એટલે શું। લઘુશોધ નિબંધ કરતી વખતે આપણે જે સંશોધન કરવું પડે છે એ સંશોધન એટલે શું? તો કેટલાક વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે પ્રાપ્ત કરવામાં આવતી માહિતી ને આપણે સંશોધન કહીએ। કોઈ પણ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે અને તેના વિશે જ્યારે આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ એ જે પ્રોસેસ છે જે એને આપણે સંશોધન કહી શકીએ છીએ। પણ સાચું સંશોધન એ નથી। સાચા સંશોધન માટે કેટલીક બાબતો બહુ જરૂરી છે। તો એ કઈ બાબતો છે? તો સાચા સંશોધનની અંદર આટલી બાબતો આવશ્યક છે। સમસ્યાની વ્યાખ્યા કરવી, ક્રમાનુક્રમે માહિતી પ્રાપ્ત કરવી અને તેનું મૂલ્યાંકન કરવું, પ્રાપ્ત માહિતીએ વ્યવસ્થિત રીતે ગોઠવવી। આ બધું કરવામાં માહિતીના પ્રાપ્તિ સ્થાન અને પદ્ધતિઓની શુદ્ધતા જાળવવી, પ્રાપ્ત માહિતીનું ઉચિત અર્થઘટન કરવું, તેના પરથી તારણો કાઢવા અને એ તારણોના સંદર્ભમાં ભાવિ સમાજ કાર્યકરો માટે અથવા ભાવિ રિસર્ચરો માટે માર્ગદર્શક સૂચનો આપવા। આટલી પ્રોસેસ છે। આ પ્રોસેસ તમે કરો ત્યારે તમે સાચું સંશોધન કર્યું કહેવાય। હવે આપણે તેમના મૂળ પ્રશ્ન પર આવીએ કે વિષયની પસંદગી કેવી રીતે કરવી। તો સંશોધન હાથ ધરતા પહેલાં સમસ્યા સાથે સંબંધિત સાહિત્ય વાંચવું જોઈએ। સામયિકો, પુસ્તકો, અહેવાલો વગેરેમાં ખૂંપી જઈને સમસ્યાના તાણાવાણા સમજી લેવા જોઈએ। કેટલીક વાર સંદર્ભ સાહિત્યમાં પરસ્પર વિરોધી પરિણામો જોઈને આ સંશોધનની નવી દિશા સૂચે છે। નવા સંશોધનોના અહેવાલો, નવીન ઉપક્રમો અંગેના લેખો અને કેળવણી ક્ષેત્ર થયેલા સર્વેક્ષણો જોવાથી કઈ જગ્યાએ સંશોધનને અવકાશ છે તે જાણી શકાય છે। એટલે આપણે બીજાના થીસીસ વાંચીએ જ્યારે તો એમના થીસીસ દ્વારા આપણને એક દિશા મળે છે કે આપણે કઈ રીતનું સંશોધન કરી શકાય। અથવા એક જ સરખા બે થીસીસ હોય તો બંનેના પરિણામો વિરોધાભાસી હોય તો તેમાંથી આપણને એક નવી જ દિશા મળે કે આ બંનેમાંથી કંઈક અલગ આ ઉદ્ભવી શકે એવું છે તો હું આના વિશે સંશોધન કરું। પીએચડીના અથવા તો એમફિલના, એમએડના વગેરે કક્ષાના અભ્યાસ અહેવાલો ભાવિ સંશોધન માટેની સમસ્યાઓ સૂચવેલી હોય છે। આ બધા અહેવાલોમાં ભવિષ્યમાં આ વિષય પર શું સંશોધન થઈ શકે તે તેમાં જણાવેલું હોય છે। વળી થઈ ગયેલા સંશોધનોનું આહ્વાન આપતી સંશોધન યોજના વિચારી શકાય। સંશોધનના પરિણામોની પ્રમાણભૂતતા ચકાસવા એનું એ સંશોધન નવા નમૂનાને આધારે ઉપાડી શકાય। એટલે એક જ સંશોધન થઈ ગયું છે એને તમે ફરી વખત કરી શકો પણ બીજા કોઈ કાર્યક્ષેત્રમાં બીજા નવા નમૂના સાથે તમે એને કરી શકો છો। તો આવી રીતે અગાઉ થઈ ગયેલા સંશોધનોને પણ તમે આગળ વધારી શકો છો। હવે તમારે જો વિષયની પસંદગી કરવી છે તો તમે અત્યારથી જ તમારે સચેત થઈ જવું પડે। એટલે કે સાચા સંશોધનકારે વૈજ્ઞાનિક વૃત્તિ કેળવવી જોઈએ। વાંચતા, વાતચીત કરતા, અધ્યાપન કાર્ય કરતા, નિરીક્ષણ કરતા, ભણતા અને કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેતા સતત ચિંતનશીલ રહેવું જોઈએ। માહિતી, તારણો, ધારણાઓ, પદ્ધતિઓ વગેરેને સદાય ચેલેન્જ કરનાર જ નવું વિચારી શકે છે। બીજા ગમે તે કહેતા હોય પરંતુ આપણને સમસ્યામાં શું લાગે છે તે પ્રથમ વિચારવું જોઈએ કે કોઈ મિત્રએ કીધું અથવા તો ગાઈડે કીધું એટલે મેં આ વિષય લીધો એવું નહીં। કોઈના દબાણમાં વિષય નહીં લેવાનો તમારે। તમે જે વિષય પસંદ કરો તે તમને પોતાને શું લાગે છે એના આધારે પસંદ કરો કેમ કે રિસર્ચ દરમિયાન તમારે એ સમસ્યા સાથે લાંબો સમય સુધી સમય પસાર કરવો પડશે અને જો એ વિષય તમારા રસનો નહીં હોય તો તમે તેમાંથી બોર થઈ જશો। એટલા માટે બહુ જરૂરી છે કે તમે તમારો વિષય તમારા રસનો વિષય લો।
સમસ્યાનું મૂલ્યાંકન કરવું પણ બહુ જરૂરી છે અને તેમાં સૌથી પહેલાં કોઈ પણ સમસ્યા હાથ ધરવા જેવી છે કે નહીં એ બાબત પર આધાર રાખે છે. બે બાબતો પર આધાર રાખે છે. કઈ બે બાબતો? એક, સંશોધન કોણ કરનાર છે, એટલે આ સંશોધન કોણ કરવાનું છે? તમે પોતે કરવાના છો, એટલે તમારું પોતાનું સ્વયંનું પણ એ સમસ્યાના સંદર્ભમાં મૂલ્યાંકન કરવું પડે, સ્વમૂલ્યાંકન કરવું પડે. બીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની સાર્થકતા કેટલી છે, એટલે તમે સમસ્યા જે ઉદ્ભવી છે, જે વિષય તમે પસંદ કરવા માટેનું વિચારી રહ્યા છો, તો એ સમસ્યાનો ઉકેલ લાવવા માટેની તમારી અંદર કેટલી સાર્થકતા છે, તમે કેટલા કેપેબલ છો એ સમસ્યાનું સમાધાન લાવવા માટે. અહીંયા તમારી પ્રેક્ટિકલ નથી લાવવાનું, તમારે રિસર્ચમાં જ બતાવવાનું છે, થિયરીમાં પણ વિચાર પ્રોસેસ જે છે, થિંકિંગ પ્રોસેસ તો ચાલશે. એટલે એના માટે તમે પોતે કેટલા સાર્થક છો, કેટલો ઊંડાણ સુધી એ સમસ્યા વિશે વિચારી શકો છો, એ બહુ જરૂરી છે. આમ કોઈ પણ સમસ્યા હાથ ધરતા પહેલાં તેને વ્યક્તિગત અને સામાજિક દ્રષ્ટિએ જોવી જોઈએ. હવે આજે બે બાબતોની વાત કરી, એમાં આપણે સ્વમૂલ્યાંકન વિશે જોઈએ. તો સંશોધન માટેની પૂરતી સૂઝ, જરૂરી સવલતો કે ઉચિત મદદ ન હોય તો સંશોધનનું કામ અંધારા કૂવામાં કૂદવા જેવું બને છે. એટલે સંશોધનકારે પોતાની જાતને નીચેના કેટલાક પ્રશ્નો જે છે એ તમારે પૂછવા જોઈએ, તમારી જાતને એ પ્રશ્નો જોઈએ. પહેલું છે સમસ્યા. આ જે સમસ્યા તમે પસંદ કરી છે, જે વિષય તમે પસંદ કર્યો છે, આ સમસ્યા મારા ધ્યેયને સર કરશે. એટલે તમારો જે સંશોધનનો ધ્યેય છે, તમે જે નિબંધ બનાવવા માંગો છો, અથવા તો તમે સંશોધન પસંદ કરી એટલે એક ઉપકલ્પના ઘડી હશે કે હું આ વિષય શા માટે પસંદ કરું છું. શું તમારા એ ધ્યેયને આ સમસ્યા પૂરો પાડશે? બીજું છે સમસ્યામાં મને ખરેખર રસ છે, મારા કોઈ પૂર્વગ્રહ તો નથી ને. એટલે તમને એ સમસ્યામાં, મેં જેમ આગળ કીધું એમ, તમને એ સમસ્યામાં રસ હોવો જોઈએ. એટલા માટે નહીં કે કોઈ કીધું છે અથવા પહેલેથી તમારા મનમાં કોઈ ધારણા હોય કે હું તો આ જ બનાવીશ, એવું નહીં. તમારે પહેલેથી તમારા મનમાં એ વિષય પ્રત્યે સ્પષ્ટતા હોવી જોઈએ. ત્રીજું છે અભ્યાસ હાથ ધરવા માટે મારી ક્ષમતા છે. આ બધા પ્રશ્નો તમારે તમારી જાતને સ્વયંને પૂછવાના છે. જો તમને એના જવાબો સ્પષ્ટ રીતે મળી રહે તો જ તમારે સમસ્યા હાથ ધરી શકો. સંશોધન માટે જરૂરી સાધન સામગ્રી, સમય, પ્રયોગશાળા, નાણાં અને પાત્રો છે, એ પણ બહુ જરૂરી બાબત છે. પાંચમું છે મને જરૂરી મદદ, માર્ગદર્શન અને સહકાર મળશે. આ બધી બાબતો, આમાં શું છે કે તમે મને એમ કીધું કે મેડમ એના વિશે કેવા વિષય પસંદ કરી શકાય, તો કોઈ હું એક બે વિષય તમને જણાવી દઉં તો એ બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ના થઈ શકે. દરેક વિદ્યાર્થીની પોતાની ક્ષમતા અલગ હોય, એની પોતાની પાસે જે સમય છે એ કેટલો છે, એની પાસે માર્ગદર્શન કેવા છે, કેવા વાતાવરણમાંથી આવે છે, એ બધા પરિબળો જવાબદાર હોય છે. એટલે મેં અહીંયા કેટલાક પ્રશ્નો તમારી માટે બનાવ્યા છે. તમે તમારી જાતને સ્વયં પૂછો અને તમારું સ્વમૂલ્યાંકન કરો અને એના આધારે તમે નક્કી કરો કે તમારે કયો વિષય પસંદ કરવો જોઈએ. જો પોતાને કોઈ પૂર્વગ્રહ હોય તો સંશોધન હાથ ના ધરવું એ વધારે ઉચિત છે. જ્યારે પૂર્વગ્રહ હોય ત્યારે આત્મલક્ષી બનવું મુશ્કેલ બની જાય છે. સંશોધન માટે પૂરતું પૂર્વજ્ઞાન ન હોય તો પોતે પૂર્વ તૈયારી રૂપે અભ્યાસ કરવા તૈયાર રહેવું જોઈએ. પોતાના સંશોધનથી કોઈનું માનભંગ ના થાય તે પણ જોવું જોઈએ. એટલે તમારો વિષય કોઈ એવો ના હોવો જોઈએ કે જેના દ્વારા સામેવાળા વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચે છે. અભ્યાસ માટે ઘણા દૂરના ભાગોમાં રખડવું પડે અને અગવડો ભોગવવી પડે, આર્થિક રીતે ઘસાવવું પડે અને નિરાશા પણ સહન કરવી પડે છે. તો પોતે આ બધા માટે તૈયાર છે કે કેમ તે પહેલેથી વિચારી લેવું જોઈએ. સંશોધન દરમિયાન આ બધી મુશ્કેલીઓ આવશે તમારી સામે, એટલે તમારે એ વિશે પહેલેથી વિચારી લેવું જોઈએ. હવે એનો બીજો જે મુદ્દો છે કે સ્વમૂલ્યાંકન તો બરાબર છે, પણ એ સમાજ માટે કેટલું ઉપયોગી છે એ પણ બહુ જરૂરી છે. તો આપણે સામાજિક બાબતો વિશે જોઈએ તો સંશોધનકારના સંશોધનનું અંતિમ ધ્યેય તો માનવજાતને ઉપયોગી થવાનું છે. આથી સંશોધનનું સામાજિક પાસું પણ ચકાસી લેવું જોઈએ. આથી નીચેના પ્રશ્નો વિચારવા જોઈએ. પહેલો જે મેં પ્રશ્નો તમને આપ્યા છે તમારા સ્વમૂલ્યાંકન માટે છે કે તમે પોતે એ સમસ્યાનું સમાધાન કરવા માટે અથવા એ વિષયને રાખવા માટે, પસંદ કરવા માટે કેપેબલ છો કે નહીં. અને હવેના જે પ્રશ્નો છે એ તમારું સંશોધન સમાજને કઈ રીતે ઉપયોગી થશે
એના માટેના પ્રશ્નો છે, તો એ પણ તમારા વિષયના સંદર્ભમાં તમારે વિચારવા જોઈએ. તો એ પ્રશ્નો છે, સૌથી પહેલું છે કે આ સંશોધનથી નવું જ્ઞાન તમે સમાજને આપી શકશો કે કેમ, એ બહુ જરૂરી છે. બીજો પ્રશ્ન છે કે તમારું જે સંશોધન છે એ કેળવણીકારો, સામાજિક કાર્યકર્તાઓ કે બીજા કોઈને ઉપયોગી નીવડશે કે નહીં. ત્રીજું છે આ અભ્યાસની ઉપયોગિતા માત્ર તાત્કાલિક છે કે ચિરંજીવી, એટલે એ પ્રશ્ન જે છે હાલ પૂરતો ટેમ્પરરી છે કે લાંબા ગાળાની એ સમસ્યા છે જેનું તમે સંશોધન કરવા માંગો છો. ચોથું છે હું કોઈના સંશોધનની યથાર્થતા ચકાસું છું કે માત્ર પ્રયોગનું પુનરાવર્તન કરું છું. આ પ્રશ્ન એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના થીસીસ વાંચે છે અને એના આધારે નક્કી કરે છે કે આ બહુ સરસ થીસીસ છે, હું આના પર બનાવીશ મારો થીસીસ, તો એ કોપીરાઇટ થઈ જશે. તમે ભલે કોઈના ટાઇટલ પર, કોઈના વિષય પર જ ભલે તમે સંશોધન કરો, એનો કોઈ વાંધો નથી, પણ એ સંશોધન તમે જે હાથ ધરો છો એ સંશોધનની અંદર તમારે એની યથાર્થતા ચકાસવાની છે કે એની જે ઉપકલ્પનાઓ સાચી પડી કે ખોટી પડી, એણે જે પરિણામો આપ્યા છે એ પરિણામો કેટલા અત્યારે અસરકારક છે, એના સંદર્ભમાં તમારે તમારો સબ્જેક્ટ નક્કી કરવાનો હોય છે, તમારું સંશોધન આગળ વધારવાનું હોય છે. એનું એ સંશોધન તમે ફરીથી કોપી પેસ્ટ કરશો તો એ પછી પુનરાવર્તન થઈ જશે અને એ સમાજને કંઈ ઉપયોગી નહીં થાય અને તમને પણ કંઈ ઉપયોગી નહીં થાય. એટલે એ બહુ જ જરૂરી છે કે તમારું જે સંશોધન છે એ તમે યથાર્થતા ચકાસવા માટે પસંદ કરો છો કે માત્ર પ્રયોગનું પુનરાવર્તન કરો છો. પાંચમો પ્રશ્ન છે અભ્યાસ થઈ શકે એટલી સીમિત સમસ્યા છે. હા, એ બહુ જરૂરી છે કે બહુ નાની એવી સમસ્યા હોય તમારી આજુબાજુમાં અને તમને લાગતું હોય કે હું આના વિશે સંશોધન કરું તો એ શક્ય નથી. સમસ્યા એટલી તો મોટી હોવી જ જોઈએ કે એનું સંશોધન થઈ શકે. છઠ્ઠું છે સંશોધન માટેના મારા ઉપક્રમો સક્ષમ છે. એટલે તમે જે સંશોધન માટેનો વિષય પસંદ કર્યો છે તો એની અંદર તમે ઉત્તરદાતા પાસેથી અથવા સેવાર્થી પાસેથી તમે તમારા જે ઉત્તર મેળવવા માગો છો, જે જવાબ મેળવવા માગો છો, એના માટેના તમારે એક ઉપકરણ બનાવવું પડે છે કે તમે માહિતી કઈ રીતે માહિતી મેળવવા, માહિતી એકત્રીકરણનું ઉપકરણ, તો એ તમારી પાસે જે છે એ સક્ષમ છે. એટલે કે તમે એવું પ્રશ્નાવલીથી જવાબ મેળવશો કે મુલાકાત પદ્ધતિ મેળવશો કે તમે નિરીક્ષણ પદ્ધતિથી મેળવશો. નિરીક્ષણ પદ્ધતિ તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિથી મેળવશો કે કઈ રીતે, એ તમારી પાસે જે માહિતી એકત્રીકરણનું ઉપકરણ છે તે તમારી સમસ્યાના સંદર્ભમાં મેચ થાય છે કે નહીં એ પણ જોવું બહુ જરૂરી છે. પછી છેલ્લો પ્રશ્ન છે કે મારો અભ્યાસ બીજા સંશોધનો તરફ દોરશે. હા, એટલે આ બહુ જરૂરી છે કે તમારું જે સંશોધન છે એ લચીલું હોવું જોઈએ. એવું નહીં કે તમે કોઈ એક ટૉપિક પર સંશોધન કર્યું અને એ ટૉપિક અહીં પૂરો થઈ ગયો. તમારું સંશોધન એવું હોવું જોઈએ કે તમે કોઈ સમસ્યામાંથી સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો, એ સંશોધન તમારું થઈ ગયું તો એના અંતે પણ કેટલીક એવી સંભાવનાઓ છૂટવી જોઈએ કે જેના કારણે ભવિષ્યના જે સંશોધનકારો છે અથવા ભવિષ્યના જે વિદ્યાર્થીઓ છે એમાંથી સંશોધન કરી શકે. એટલે તમારો જે અભ્યાસ છે એ બીજા સંશોધનો તરફ દોરી જાય તેવું હોવું જોઈએ. દિશા સૂચન કરવાનું બહુ મહત્ત્વનું છે. આ રીતે છીવટપૂર્વક વિચાર્યા પછી પણ માત્ર પ્રાયોગિક ધોરણે પ્રાથમિક અભ્યાસ કરવાનું ઉચિત બને છે. એટલે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને સ્પષ્ટ રીતે મળી ગયા એ પછી પણ તમારે સંશોધન હાથ ધરી નથી દેવાનું. તમારે એને પ્રાથમિક ધોરણે એટલે પ્રાયોગિક ધોરણે તમારે એનો અભ્યાસ કરવાનો છે. પ્રાથમિક અભ્યાસ દ્વારા પોતાના ઉપકરણો સક્ષમ છે કે કેમ તે ચકાસવાનું છે. એટલે મેં જેમ કીધું એમ કે તમે જે પદ્ધતિ પસંદ કરી છે માહિતી મેળવવા માટેની, તો એ પદ્ધતિ આના માટે ઉપયોગી છે કે કેમ, તમને ઉત્તરદાતા યોગ્ય પ્રમાણમાં મળી રહે છે કે કેમ, પ્રયોગ માટેની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ વગેરે વિચારી શકાય છે. વળી માહિતી પ્રાપ્તિની પદ્ધતિમાં 100 ફેરફાર કરવાનો જરૂરી છે. પાત્રો, નિરીક્ષકો અને મુલાકાતીઓને આપવાની સૂચનામાં ફેરફાર કરવા જેવા છે કે નહીં વગેરે પણ જાણી શકાય છે. એટલે બધી જ બાબતો મેળવ્યા પછી તમે એકદમ ક્લિયર થઈ જાઓ છો કે તમારે કયા વિષય પર સંશોધન કરવાનું છે અને તમે કઈ પદ્ધતિથી સંશોધન કરશો. એટલે પસંદ કરી લીધા પછી તમારે 5 કે 10 ઉત્તરદાતા પસંદ કરવાના છે અને તમે જે ઉપકરણ નક્કી કર્યું છે એના આધારે ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાનો છે.
અને તમને શું માહિતી યોગ્ય રીતે મળી રહે છે કે નહીં એ ચકાસવાનું છે. અને પ્રાથમિક ધોરણના તમારો જે અભ્યાસ છે એના આધારે નક્કી થાય છે કે તમારે પછી આગળ એને વિસ્તૃત પ્રમાણમાં અધ્યયન કરવું જોઈએ કે નહીં. તો આ જે બાબતો છે એ તમારે વિષય પસંદગી કઈ રીતે કરવી એના વિશેની છે. અને આ બધામાં એક બહુ મોટી મહત્ત્વની બાબત હોય છે કે તમે એ સમસ્યાનો ઉકેલ કરવા માટેની ઉપકલ્પનાઓ પણ તમારે ઘડવાની હોય છે. તો એના વિશે પણ થોડીક માહિતી આપી દઉં. તો સમસ્યાના ઉકેલ માટે ઉપકલ્પનાઓ બાંધવી પડે છે, ઉપકલ્પનાની ચકાસણી કરવી પડે છે, ઉપકલ્પનાનું મૂલ્યાંકન કરવું પડે છે અને તે બધી જ ઉપકલ્પનાનો સ્વીકાર કે અસ્વીકાર થાય છે. તો ઉપકલ્પનાઓ કેવી રીતે બાંધવી એ પણ તમને જણાવી દઉં, કેમ કે સંશોધન દરમિયાન એટલે તમે જે રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરશો એમાં ઉપકલ્પનાનું પણ બહુ મહત્ત્વ હોય છે. તો એના વિશે આપણે ટૂંકમાં વાત કરી લઈએ, કેમ કે આ વિષય જે છે એ બહુ મોટો છે. વિષય પસંદગીથી લઈને તમે જ્યારે તમારો લઘુશોધ નિબંધ સબમિટ કરાવો છો ત્યાં સુધીની આખી પ્રોસેસ ઘણી લાંબી છે. એટલે બધા વિશે એક જ દિવસમાં વાત થઈ શકે એમ નથી, પરંતુ ટૂંકમાં હું એની કેટલીક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. તો ઉપકલ્પનાઓ કેવી રીતે બાંધવી એ આપણે જોઈ લઈએ છેલ્લે, પછી આપણે આપણો વિષય અહીંયા પૂરો કરશું. તો ઉપકલ્પનાઓ સમસ્યાને વૈજ્ઞાનિક રીતે જોવાની આંખો પૂરી પાડે છે. એક રીતે જોતાં ઉપકલ્પનાઓ સમસ્યાના ઉકેલ માટેની ચાવી છે. ઉપકલ્પના બાંધવી સંશોધન કાર્યને માર્ગ સૂચવે છે. સંશોધકને સમસ્યા અંગે કઈ માહિતીની ખોજ કરવી અને માહિતી વચ્ચેના સંબંધો કેવી રીતે જોવા તે ઉપકલ્પનાને આધારે નક્કી થાય છે. જીવનની દરેક સમસ્યાના ઉકેલ માટે માનવી ઉપકલ્પનાઓ બાંધે છે અથવા બુદ્ધિનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલની દિશામાં વિચારે છે. જેમ કે અત્યારે હાલ હું તમારી જોડે આ વિડીયો બનાવી રહી છું ત્યારે અચાનક લાઇટ ગઈ તો તરત જ મારા મનમાં ઉપકલ્પનાઓ આવે છે. કેવી ઉપકલ્પનાઓ? તો ગોળો ઉડી ગયો હશે, બીજું છે પ્લગમાંથી પિન બરાબર નહીં ભરી હોય, હલી ગઈ હશે, ત્રીજું એવું મનમાં વિચાર આવે કે કદાચ વચ્ચેથી વાયર તૂટી ગયો હશે, અથવા તો એવું થાય કે ફ્યુઝ ઉડી ગયો હશે, શહેરનો જે વિદ્યુત પ્રવાહ છે એ બંધ થઈ ગયો હશે. આવી વગેરે વિચારો મારા મનમાં આવે છે. તો આ ઉપકલ્પનાઓ મેં એકત્રિત કરી, બરાબર. હવે આ પ્રશ્નોનો ઉકેલ માટે મદદ કરે છે આપણને. આ બધા વિચારો આવે આપણને કે આવું હશે, આવું હશે, આવું હશે, તો એના આધારે આપણને સમસ્યાના ઉકેલ તરફ એ વિચારો દોરી જાય છે. તો હું આવું વિચારતી હતી ત્યાં જ અચાનક મેં જોયું કે બાજુમાં લાઇટ ચાલુ છે બાજુના રૂમમાં. તો તરત જ ખ્યાલ આવ્યો કે ના, ફ્યુઝ નહીં ઉડ્યો હોય અથવા તો શહેરની લાઇટ પણ નહીં ગઈ હોય, કેમ કે બાજુના રૂમમાં તો મારી લાઇટ ચાલુ છે. તો પછી તરત જ વિચાર આવ્યો કે લેમ્પ ઉડી ગયો હશે. તો લેમ્પ મેં બીજે ભરાઈને જોયો તો ચાલુ હતો, તો ખ્યાલ આવ્યો કે ના, લેમ્પ પણ નથી ઉડ્યો. તો પછી છેલ્લી એક ઉપકલ્પના કરી કે કદાચ વાયર વચ્ચેથી તૂટી ગયો હશે. તો એ ઉપકલ્પના મારી સાચી ઠરી અથવા સાચી ઠરવાની સંભાવના ઘણી વધારે છે. તો આ મેં તમને અત્યારે હાલના ઉદાહરણ પ્રમાણે સમજાવ્યું. તો આવી રીતે તમે જેમ જેમ સંશોધનકારનો અનુભવ બહોળો થશે, જેમ જેમ સંશોધન સાથે સંબંધિત સાહિત્યનો વધુ પરિચય થશે, જેમ તર્કશક્તિ વધુ અને બુદ્ધિ કક્ષા ઊંચી, તેમ વધુ ફળદ્રુપ ઉપકલ્પનાઓની શક્યતા. ઉપકલ્પના બાંધવાના તબક્કાને ઉતાવળિયો નિર્ણય ન લેવા અને જેમ બને તેમ વધુ ઉપકલ્પનાઓ બાંધવી હંમેશા હિતકારક હોય છે. આમ કસોટી દ્વારા કેટલીક ઉપકલ્પનાઓ ખોટી ઠરે છે અને કેટલીક સાચી ઠરે છે, જે આપણે આગળના ઉદાહરણ દ્વારા જોયું. આ રીતે તમારે વિષય પસંદગી કરતી વખતે મેં ઉપર જણાવી બધી બાબતો ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે કે તમારું પોતાનું સ્વમૂલ્યાંકન કરો પહેલાં, મેં જે તમને પ્રશ્નો આપ્યા છે એના આધારે, અને બીજું છે કે તમારો વિષય સમાજને કેટલો ઉપયોગી નીવડશે એના પણ કેટલાક પ્રશ્નો મેં આપ્યા છે. એના આધારે તમે તમારું અને તમારા વિષયનું મૂલ્યાંકન કરો અને તમને જે અનુકૂળ લાગે એ વિષય તમે પસંદ કરી શકો છો. તેમ છતાં તમારે જો જાણવું હોય કે કેવા કેવા પ્રકારના સંશોધનો તમારા વિષયને રિલેટેડ થઈ ગયા છે, તો એના માટે તમારે સંદર્ભ સાહિત્યો વાંચવા પડશે. તો તમે તમારી પુસ્તકાલયમાં જઈને પણ તમે વાંચી શકો છો. અને જો તમારે ઓનલાઈન જોવું હોય તો તમે શોધ ગંગા કરીને એક
વેબસાઇટ છે તેના પર જઈને જોઈ શકો છો. ગૂગલમાં જઈને તમે શોધગંગા કરીને સર્ચ કરશો એટલે એની અંદર તમારે અત્યાર સુધીમાં જેટલા પણ સંશોધનો થઈ ગયા છે મોટા ભાગના સંશોધનો ત્યાં PDF સ્વરૂપે ઉપલબ્ધ છે. તમે ત્યાંથી તમારી યુનિવર્સિટી અથવા તમારા સબ્જેક્ટ રિલેટેડ કેટેગરી વાઇઝ કોઈ પણ રીતે તમે એને સર્ચ કરી શકો છો અને તેના વિશેની માહિતી તમે ડિટેલમાં લઈ શકો છો, તેને વાંચી શકો છો અને તમે તમારા વિષયને રિલેટેડ ઊંડાણથી જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો અને તમને એમાંથી તમારો વિષય પસંદગી કરવામાં મદદ મળશે. તો આશા રાખું છું કે આજનો આ લેક્ચર તમને પસંદ આવ્યો હશે અને પ્રશાંતભાઈને તેમની સમસ્યાનું સમાધાન મેળવવામાં આ વિડીયો ઉપયોગી નીવડશે. અને હા મિત્રો, કોમેન્ટમાં જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો અને આગળ તમે કેવા વિષય પર વિડીયો ઈચ્છો છો તે પણ જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજ માટે બસ આટલું જ. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.